છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ મામલે ગામના આગેવાન દ્વારા બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટ દ્વારા હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાનો કેસ કર્યો હતો. ફરિયાદમાં હોસ્પિટલમાં અત્યાર સુધી 18 ટ્રસ્ટીઓ નોંધાયેલા, જેમાંથી 13 ટ્રસ્ટીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે એક ટ્રસ્ટી દેશ છોડી અન્ય દેશમાં સ્થાયી થયા છે અને અન્ય દેશનું નાગરિકત્વ પણ મેળવી લીધું છે. છતાં આ તમામ ટ્રસ્ટીઓને ચાલુ બતાવીને ઠરાવો કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. આ જે બધા આરોપીઓ છે જે મેં એફઆઈઆરમાં આપેલું છે, તો એ લોકોની ધરપકડ થાય, ધરપકડ થશે તો જ તમે પુરાવા એમની સાથે નિવેદનો લઈને તમે તપાસ કરીને એમની ધરપકડ કરી શકો છો. તો જ આવા કૌભાંડ કેટલા થયા છે, કેટલું સરકારને નુકસાન કર્યું છે. કારણ કે આ તો એફસીઆર એકાઉન્ટ ઘણું બધું ફંડ બહારથી મળેલું છે આ સંસ્થાને. હવે એ ફંડ નો જે ઉપયોગ કર્યો છે એ પીટીઆર પરના ટ્રસ્ટીઓ તો છે જ નહીં. એ લોકોએ લેવડ દેવડમાં, એટલે ચેકો થી લેવડ દેવડ કરેલી છે. એ તો બહુ મોટો ગુનો બને છે. એની અંદર તો ઈડી પણ આવી શકે છે અને આ પોલીસે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખી ઈડીને પણ જાણ કરવી જોઈએ એવું અમારું માનવું છે. ફરિયાદીએ અગાઉ 6 મહિના પહેલા બોડેલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી, પરંતુ બોડેલી પોલીસે ફરિયાદ ન લેતા ફરિયાદીએ બોડેલીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી. જે કેસ ચાલી જતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફરિયાદ દાખલ કરવાના હુકમ કરતા પોલીસે હોસ્પિટલના 5 ટ્રસ્ટીઓ કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વર ઠક્કર, બાબુલાલ પટેલ તેમજ શાંતિલાલ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ગઈકાલ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે એક એમ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે નામદાર કોર્ટ તરફથી હુકમ થઈને આવેલો કેસ છે, જેના ફરિયાદી નીતિન શાંતિલાલભાઈ ચોકસી છે અને બોડેલી પબ્લિક હોસ્પિટલમાં એક ચીટિંગ, એક ફોર્જરી થઈ છે, જેમાં જે ટ્રસ્ટીઓ હાજર નહીં હતા એવા ટ્રસ્ટીઓના નામ સાથેની આખી એક ઠરાવ કરી લેવામાં આવ્યા છે, એમની સહીઓ કરવામાં આવી છે. એમાં 5 આરોપીઓ કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વરભાઈ ઠક્કર, બાબુભાઈ પટેલ, શાંતિલાલ પટેલ અને તપાસમાં બાકી જે પણ નામો નીકળે તે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.